જય માતાજી મિત્રો, કાલે આપણે જે સનેડાનું કામ કર્યું હતું, જે જુગાડ કર્યો હતો પંપનો, એ આજે કમ્પ્લીટ થઈ ગયો છે. એ આજે હું તમને બતાવીશ છાતીના શેરડીમાં કઈ રીતે એનું રિઝલ્ટ છે એ હું બતાવીશ. આપણે સનેડો અત્યારે શેરડીમાં મૂકી દીધો છે. ત્યાં આપણે 1000 લીટર બેરલ મોટા ટ્રેક્ટરમાં ભરી લીધો છે. એનું અત્યારે આપણે કામ ચાલુ કરવાનું છે. ચાલ જીગા, લેટ્સ ગો. જો ફુવારા બધું આપણે સેટ કરી દીધું છે. આમાં દવાઈ રેડી દીધી છે. 1 લીટર 2,4-D રેડી દીધી છે. ને 3 ફુવારા આપણે લગાડ્યા છે. એક ફુવારો આ રહ્યો, એક ફુવારો અહીંયા વચ્ચે છે, એક ફુવારો અહીંયા સાઈડમાં છે. હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરશું ને આપણે જોઈશું કે એનું કામ કેવું છે. તો તમે જરાક આમાં બન્યા રહેજો. હમણાં ચાલુ કરીએ છીએ આપણે. પંપ ખોલે, દિલ કે રાજ ખોલે. ગાઈસ, સેલ લાગે છે. તો ગાઈસ, આવી રીતે આપણે આપણું સેટિંગ કર્યું છે. જે આપણી રીતે મગજથી જુગાડ બનાવ્યો છે. આ જુગાડ આપણે ચાલુ કર્યો, તમે જોયો હશે. આ ફુવારો 3 ફુવારા ચાલે. આ પંપ ચાલુ જ છે અત્યારે. હાલમાં આપણું ટ્રેક્ટર ચાલુ જ છે. જોઈ લો તમે, આ પંપ ચાલુ જ છે. જો પંપ ચાલુ જ છે. એન્જિન માટે જોઈન્ટ જ છે. આ ટેન્કીમાંથી દવા આવે ને જાય. તો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને બધું જોજો જરાક અમારા વિડીયો. અમને આગળ સુધી મદદ કરજો અમારી જવા માટે. જય માતાજી.